નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, શું તમને કે તમારા ઘરના કોઈ પણ વડીલને ઊંઘ નથી આવતી, રાત્રે વારંવાર પેશાબ માટે ઉઠવું પડે છે? તો મિત્રો, માત્ર 3 રાતમાં જોઈ લો આદુનો જાદુ, જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી, તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ। શું તમે પણ રાત્રે ઊંઘમાં અચાનક જાગી જાઓ છો? ક્યારેક પેશાબ માટે, ક્યારેક બેચેનીના કારણે, ક્યારેક ઊંઘ જ નથી આવતી? અને જો ઊંઘ આવે પણ છે, પણ એક સરખી નથી આવતી, અટકીને આવે છે, તો જરા વિચાર કરજો। જ્યારે શરીરને આરામ જોઈએ, દિમાગને શાંતિ જોઈએ અને વડીલોને ઊંડી ઊંઘની જરૂર હોય, પરંતુ એ જ સમયે ઊંઘ રીસાઈ જાય, આવે જ નહીં, તો જિંદગી કેવી રીતે પસાર થશે? તો આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ એક એવો નુસ્ખો જે ફક્ત તમારા ઘરના રસોડામાં જ રાખેલો છે, અને જેને જો તમે 3 દિવસ પણ સતત ઉપયોગ કરી લીધો તો ફરક તમે પોતે જ અનુભવશો। હા મિત્રો, આ છે આદુનો જાદુ, એ જ આદુ જે આપણે ચામાં નાખીને રોજ પીએ છીએ। એ જ આદુ તમારી ઊંઘની સમસ્યા અને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યાને જડથી ખતમ કરવાની શક્તિ રાખે છે। કદાચ તમને વિશ્વાસ ન આવે, પરંતુ આયુર્વેદ અને આધુનિક રિસર્ચ બંને કહે છે કે વડીલોના શરીરની આ 2 મોટી સમસ્યાની ચાવી આદુની અંદર છુપાયેલી છે। કેવી રીતે? તો આવો જાણીએ કે સમસ્યાની જડ શું છે, ઊંઘ કેમ નથી આવતી અને પેશાબ વારંવાર કેમ આવે છે। મિત્રો, સૌથી પહેલા આપણે સમજવું પડશે કે વડીલોને આ પરેશાની કેમ થાય છે। 60 થી 65 વર્ષની ઉંમર પછી શરીરમાં 3 મોટા ફેરફાર આવે છે। નંબર 1, ઊંઘનું હોર્મોન મેલાટોનિન ઓછું થઈ જાય છે, જેના કારણે ઊંઘ એક સરખી નથી આવતી। નંબર 2, પ્રોસ્ટેટ અને બ્લેડર નબળા થવા લાગે છે, જેના કારણે રાત્રે વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય। નંબર, પાચન તંત્ર ધીમું થઈ જાય, ખોરાક બરાબર પચતો નથી, ગેસ બને છે અને પેટ ભારે રહે, અને એ જ કારણે કે ઊંઘ ગાયબ થઈ જાય છે। હવે વિચારજો, જ્યારે ઊંઘ પણ ન આવે, આરામ પણ ન મળે અને દરેક કલાકે પેશાબ માટે ઉઠવું પડે, તો વડીલ બિચારા શાંતિથી કેવી રીતે ઊંઘી શકશે? કદાચ તમારા ઘરે પણ કોઈ વડીલ આ જ બધું સહન કરી રહ્યા હશે, તમારા માતા પિતા, દાદા દાદી, જેમને ઘરે વારંવાર જોયા હશે કે રાત્રે ઉઠીને પરેશાન થતા હશે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આજનો આ નુસ્ખો ખાસ એમના માટે જ છે। આધુનિક અસર, વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિએ મિત્રો, હવે પ્રશ્ન એ છે કે આખરે આદુમાં એવી કઈ શક્તિ છે જે રાતની બેચેની અને ઊંઘની કમીને દૂર કરે છે? આદુને સંસ્કૃતમાં કહે છે આર્દ્રક અને આયુર્વેદમાં તેનો ઔષધિ એટલે કે મોટી દવા માનવામાં પણ આવે છે, કારણ કે આદુ પાચન ઠીક કરે છે, ગેસને ખતમ કરે છે, શરીરને ગરમ રાખે છે અને નસોને આરામ આપે છે। વૈજ્ઞાનિક કારણ નંબર 1, આદુમાં મળે છે જિંજરોલ અને શેંગોલ। આ સંયોજન શરીરમાં સોજો ઓછો કરે છે। વડીલોને બ્લેડર અને પ્રોસ્ટેટમાં જે સોજો હોય, તેના કારણે વારંવાર પેશાબની તકલીફ થાય છે, આદુ એ સોજો ઓછો કરી દે છે। નંબર 2, આદુ રક્ત સંચાર વધારે છે, જેના કારણે મગજ સુધી ઓક્સિજન અને પોષણ પહોંચે છે। તેની સીધી અસર ઊંઘ પર પડે છે, ઊંઘ ઊંડી અને શાંતિપૂર્ણ એ રીતે આવે છે। નંબર 3, આદુ પાચનને તેજ કરે છે। જો ખોરાક બરાબર પચી જાય, ગેસ ન બને અને પેટ હળવું લાગે, તો ઊંઘ આપોઆપ સારી આવી જાય છે। એટલે વડીલો આદુ એક કુદરતી સ્લીપિંગ મેડિસિનની જેમ કામ કરે છે। એક નુસ્ખો, આદુનો ઉપયોગ કેવી રીતે કરવો? હવે આવીએ સૌથી જરૂરી ભાગ પર કે આદુનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ। મિત્રો, આ નુસ્ખાના 3 રસ્તા છે, તમે એમાંથી કોઈ પણ પસંદ કરી શકો, પરંતુ વડીલો માટે સૌથી અસરકારક છે રાત્રિવાળો નુસ્ખો। નંબર 1, આદુવાળું દૂધ, ઊંઘ અને વારંવાર પેશાબ બંને માટે વરદાન। સૌ પ્રથમ 1 ગ્લાસ દૂધ ઉકાળી લો અને તેમાં એક નાનો એવો ટુકડો તાજું આદુ નાખી દો। ઈચ્છા હોય તો તેમાં થોડી હળદર મિશ્ર પણ કરી શકો છો। રાત્રે સૂતા પહેલા 30 મિનિટ પહેલા આ દૂધ પી લો, તેની અસર બ્લેડર રિલેક્સ થશે, વારંવાર પેશાબની તકલીફ ઓછી થઈ જશે, શરીરને ગરમાહટ મળશે અને ઊંઘ પણ ઊંડી આવશે। નંબર 2, આ દૂધનો લેપ, આ લેપ ઊંઘની દવા કરતાં પણ ઝડપથી અસર કરે છે। સૌ પ્રથમ તાજા આદુનો રસ કાઢી લો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરી રાત્રે સૂતા પહેલા 1 ચમચી આ મિશ્રણ ખાઈ લો। આ નુસ્ખો 3 રાત્રિ સુધી સતત લેવાથી ફરક સ્પષ્ટ અનુભવાશે।
અસર: પેટ હળવું રહેશે, ગેસ નહીં બને અને શરીરમાં સોજો અને બળતરા ઓછી થશે. સાથે જ ઊંઘ સંપૂર્ણ રીતે આવશે. નંબર 3, આદુની હર્બલ ચા. દિવસ દરમિયાન ઉપયોગ કરો. 1 કપ પાણીમાં 2 થી 3 આદુના ટુકડા નાખીને ઉકાળો. ઈચ્છા હોય તો તેમાં તમે તુલસીના અથવા તો દાલચીની પણ ઉમેરી શકો છો. દિવસમાં 1 થી 2 વખત આ ચા પીવો. તેનાથી શરીર આખો દિવસ સક્રિય રહેશે અને રાત્રે ઊંઘ જલ્દી આવશે. હવે તમે વિચારી રહ્યા હશો કે જો આદુ એટલું અસરકારક છે તો શું તેના નિયમ પણ છે? હા મિત્રો, જો આદુ ખોટી રીતે લેવામાં આવે છે તો ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે. તો આવો હવે આપણે જાણીએ કે આદુ લેવાના સાચા નિયમો, આદુ લેવાના નિયમો અને સાવધાનીઓ. મિત્રો, દરેક ઔષધિ ત્યારે જ કામ કરે છે જ્યારે તેને સાચી રીતે લેવામાં આવે. આદુનો નુસ્ખો ભલે જ સરળ લાગે, પરંતુ વડીલો માટે તેના કેટલાક નિયમો અને સાવધાનીઓ અત્યંત જરૂરી છે. નિયમ નંબર 1, માત્રાનું ધ્યાન રાખો. વડીલો માટે રોજ રાત્રે 3 થી 4 ગ્રામ એટલે કે 1 નાનો ટુકડો આદુ પૂરતો છે. વધુ આદુ ખાવાથી શરીરમાં બળતરા અને પેટમાં તકલીફ થઈ શકે છે. નિયમ નંબર 2, યોગ્ય સમય. ઊંઘ અને પેશાબની સમસ્યા માટે આદુને રાત્રે સૂતા પહેલા લેવું સૌથી વધુ અસરકારક છે. પરંતુ જો કોઈને ગેસ અને કબજિયાતની તકલીફ વધુ હોય તો મિત્રો દિવસમાં 1 વાર આદુ અને મધ લઈ શકાય. નિયમ નંબર 3, તાજું આદુ શ્રેષ્ઠ છે. હંમેશા તાજું અને રસદાર આદુનો જ ઉપયોગ કરો. સૂકું આદુ એટલે કે સૂંઠ પણ લાભદાયી છે, પરંતુ વડીલોને હળવી માત્રામાં જ લેવી જોઈએ. નિયમ નંબર 4, દૂધ સાથે આદુ. જેમને દૂધ માફક નથી તેઓ આદુનો નુસ્ખો અપનાવે, પરંતુ જેમને દૂધ માફક આવે છે તેમના માટે આદુવાળું દૂધ સૌથી ઉત્તમ નુસ્ખો છે. નિયમ નંબર 5, સતત સેવનની જરૂર નથી. આ નુસ્ખો ફક્ત 3 થી 7 દિવસ સતત લેવાનો છે. તેના પછી અઠવાડિયામાં 2 થી 3 વાર લેવું જ પૂરતું છે. હવે વાત કરીએ સાવધાનીઓની. કારણ કે વડીલોનું શરીર નાજુક હોય અને દરેક વસ્તુની અસર અલગ રીતે પડે છે. સાવચેતી નંબર 1, જેમને વધારે એસિડિટી થાય એવા વડીલોએ આદુની માત્રા ઓછી કરવી. જો વધુ જ બળતરા કે ખાટી ડકાર આવવા લાગે તો નુસ્ખો તરત જ બંધ કરી દેવો જોઈએ. સાવચેતી નંબર 2, મિત્રો, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓએ આદુ બ્લડ શુગર અને બ્લડ પ્રેશર પર નિયંત્રણ કરે છે. જો મિત્રો તમે દવા લેતા હોય તો તમારે ડોક્ટરની સલાહ લઈને જ આદુ લેવું યોગ્ય રહેશે. નંબર 3, બહુ જ ગરમ તાસીરવાળા લોકો જેમના શરીરમાં પહેલેથી જ ગરમી વધારે રહે છે તેમને આદુ બહુ જ ઓછી માત્રામાં જ લેવું જોઈએ. સાવચેતી નંબર 4, ખાલી પેટે ન લેવું. ક્યારેય પણ ખાલી પેટે વધુ માત્રામાં આદુ ન ખાવું જોઈએ, નહીતર મોઢું, ગળું અને પેટમાં જલન પણ થઈ શકે છે. હવે સૌથી મોટો પ્રશ્ન, આખરે આ નુસ્ખો કેટલીક ઝડપથી અસર કરે છે? શું ખરેખર 3 રાત્રિમાં જ ફરક દેખાય છે? તો આવો હવે આપણે જાણીએ કે 3 રાત્રિ પછી વડીલોની જિંદગીમાં શું બદલાવ આવે છે. 3 રાત્રિઓ પછીની અસર. વડીલોની જિંદગીમાં બદલાવ. પહેલી રાત્રિની અસર, પેટ હળવું લાગે, ઊંઘ જલ્દી આવે, જોકે વચ્ચે વચ્ચે ઉઠવું પડી પણ શકે છે. બીજી રાત્રિની અસર, વારંવાર પેશાબ જવાની સમસ્યા ઓછી થવા લાગે છે. ઊંઘ વચ્ચે તૂટશે નહીં પણ તરત જ પાછી આવી જશે. મગજ શાંત લાગશે. ત્રીજી રાત્રિની અસર, બ્લેડર રિલેક્સ થઈ જશે. રાત્રે 6 થી 7 કલાક સતત ઊંઘ આવવા લાગશે. પેશાબની સમસ્યા અડધીથી વધારે ખતમ પણ થઈ જશે. સવારે ઉઠીને વડીલો પોતે જ કહેશે, આજે તો ચેનની ઊંઘ આવી. બોનસ ઉપાય. મિત્રો, આદુ સાથે ઊંઘ અને પેશાબની સમસ્યાના ઘરગથ્થુ ઉપાય. મિત્રો, હવે હું તમને કેટલાક એવા બોનસ ઉપાય પણ કહેવા જઈ રહી છું જેને જો આદુ સાથે અપનાવી લ્યો તો મિત્રો વડીલોની તકલીફ વધારે ઝડપથી ખતમ પણ થઈ શકે છે. આ ઉપાય બહુ જ સરળ છે પરંતુ અસરકારક પણ છે. એ બોનસ ઉપાય નંબર 1, તલનું તેલ અને પગની મસાજ. સૂતા પહેલા પગના તળિયામાં હળવું ગરમ તલનું તેલ લઈને સતત મસાજ કરો. તેનાથી નસો શાંત થાય છે અને ઊંઘ ઊંડી આવે છે. જો વડીલને આદુવાળું દૂધ પીવડાવીને આ મસાજ કરી દેવામાં આવે તો ઊંઘ બમણી અને ઊંડી આવશે. બોનસ ઉપાય નંબર 2, જીરું અને મિત્રો મિશ્રી. પાણી અડધી ચમચી જીરું અને અડધી ચમચી મિશ્રી લઈને 1 ગ્લાસ નવશેકા પાણીમાં મિક્સ કરીને રાત્રે પી લ્યો. તેનાથી બ્લેડર મજબૂત થાય છે અને વારંવાર પેશાબ નથી આવતો. જો તમે આ દૂધનો નુસ્ખો દિવસે લઈ રહ્યા છો તો મિત્રો રાતે જીરું મિશ્રીનું પાણી લેવું વધુ ફાયદાકારક રહેશે. બોનસ ઉપાય નંબર 3, ઊંઘ માટે યોગ્ય વાતાવરણ. વડીલોના ઓરડામાં રોશની ખૂબ જ ઓછી રાખો.
સૂતા પહેલા મોબાઈલ અથવા તો ટીવી જોવાથી બચવું. ઓરડામાં તમારે હળવી સુગંધ જેવી કે કપૂર અથવા તો લવેન્ડર રાખો. આ નાની નાની બાબતોથી જ ઊંઘ જલ્દી આવે છે અને વારંવાર તૂટતી પણ નથી. બોનસ નંબર ઉપાય 4. મૂત્રાશયને રિલેક્સ કરતી યોગ મુદ્રા. રાત્રે સૂતી પહેલા 5 મિનિટ વ્રજાસનમાં બેસો. જો ઘૂંટણમાં દુખાવો હોય તો ખુરશી પર બેસીને ઊંડા શ્વાસ લઈ શકો. બોનસ ઉપાય નંબર 5. ગરમ પાણીનો શેક. રાત્રે સૂતા પહેલા પેટ અને કમર પર હળવો ગરમ પાણીનો શેક કરો. તેનાથી બ્લેન્ડરની નસોમાંનો તણાવ ઓછો થઈ જાય છે અને વારંવાર પેશાબ કરવાની ઈચ્છા નથી થતી. તો મિત્રો, આ બધા જ ઉપાય જો આદુના નુસ્ખા સાથે અપનાવી લ્યો છો તો મિત્રો એક કમ્પ્લીટ ઇલાજ બની જાય છે. ઊંઘ પણ સારી રીતે આવે છે અને આખી રાત વારંવાર પેશાબ માટે ઉઠવાની મજબૂરી પણ ખતમ થઈ જાય છે. અંતમાં મિત્રો, હું તમને એક જ વાત કહેવા માંગુ છું. વડીલો માટે રાત્રે ચેનની નીંદર આવવી એ કોઈ વરદાનથી ઓછું નથી. અને જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે ઊંઘનું મહત્વ સમજાતું જ નથી, પણ ઉંમર વધતા ઊંઘ સૌથી મોટી દોલત લાગે છે. જો મિત્રો, તમારા ઘરમાં પણ કોઈ વડીલને ઊંઘ ન આવવી અને વારંવાર પેશાબની સમસ્યામાંથી પરેશાન છો તો કૃપા કરીને તેમને આ વિડીયો શેર કરી દેજો, કારણ કે ફક્ત એક સાધારણ આદુ તેમની જિંદગી બદલી શકે છે. આદુ પ્રકૃતિની એવી ઔષધિ છે જે 3 રાત્રિમાં જ અસર દેખાડી દે છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.